માટે કે ટીડીઓ છે ને આપવા તો ગ્રાન્ટ ગ્રામ પંચાયત ટીડીઓ શું કરવા લે? કામ તો ગ્રામ પંચાયત કરે છે. એ તો જે વ્યવહારિક જે ચાલતું હશે એ તો ચાલવું જ પડે ને, ક્યાં એના બાપના થોડી છે. હા એટલે મૂળ આમાંથી જ ઉભું કર્યું છે, 15 લાખ બચાવવા માટે જ ઉભું કર્યું છે. એટલે કોણ 15 લાખ કોના નહીં આલવાના? તમને નહીં આપવાના આમ? હા 3 કરોડ નું આયોજન એટલે 15 લાખ થાય 5% લેખે. મેં એ આપવા ના પડે ને એટલા માટે મારી સહી કરાઈને લઈ લીધું ને આજે એમના મોઢેથી બોલ્યા કે તો ડીડીઓ સાહેબ ને આપીને ભાઈ તો હું રિપોર્ટ કરી દઈશ, મારી સહી નો ખોટો ઉપયોગ કર્યો છે. પછી સામાન્ય સભા તો મેં ક્લોઝ કરી દીધી. એટલે કોણ આયોજન પર આવ્યું છે, કોણ આપીને આવ્યું? મુકેશભાઈ ડીડીઓ સાહેબ ને આપીને આવ્યા છે એવું કે છે, જાતે કીધું. હા તો બસ, તો ભાઈ તમે એટલામાં સમજી જાઓ આમાં હવે કોણ છે કલાકાર. હવે બીજું તો મારે કઈ કહેવાનું આવતું જ નથી તમને. મારે કઈ કહેવાનું આવે એમ તો હવે તો મારે તો રહેવા માટે 8 ભરવા નહીં જ વાત થઈ ને. હા તો એમાં પછી મારું જ ગળું, એમાં 8 ભરવાના, તમારા 8 લાખ ભરવાના. મેં તો શું કીધું, મારે જ કશું કરવાનું આવતું જ નથી, જેને કર્યું એ કરે. મેં એવું જ કીધું છે. હું ક્યાંય તમારી બધાની વચ્ચે કોઈ મીટિંગ માં નથી બેસવાની, કશું જ નથી કરે. મારી બદલી થશે તો તમને બધાને નડશે, એટલું જ કીધું છે. બધાને નડશે, કોમન. સાચી વાત, સીધી વસ્તુ. હું કોઈ તમારું એ નથી કહેતી, અને લખીને